students, in this lecture we are going to start with the unsolved sum. ये unsolved sum देखिए क्या क्या 8 है 11 sum number सम नंबर 14 आज अपने सम नंबर 14 सॉल्व करेंगे। तो रीड ओपन बताएं सम नंबर 14 इट इज ऑन पेज नंबर 97। अगर एक ना सम एग्जामिनेशन में पूछा है सॉरी एक्सरसाइज 14 પેલો ક્વેશ્ચન રીડ કરું પછી આપણે સમ સોલ્વ કરીએ। હમણાં બધા હાથમાં ખાલી કેલ્ક્યુલેટર રાખજો, જે હું વેલ્યુ કહું મને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને મને કહેજો। લખવા માટે હું બધાને ટાઈમ આપીશ। ફાઇન્ડ આઉટ ધ ફોલોઇંગ રેશિયોઝ from the balance sheet of the Malhar Limited as of 31st March 2018 and additional details given to you। આપણે રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરવાના છે। ફાઇનાન્શિયલ યર શું ક્યારે પૂરું થાય છે 31st March 2018। ઓવરઓલ નામ શું છે ઓર્ગેનાઇઝેશન નું મલ્હાર લિમિટેડ। ક્લિયર? હવે અહીંયા આપણે રેશિયો સ્પેસિફાઈ કર્યા છે, કયા રેશિયો ફાઇન્ડ આઉટ કરવાના છે। નંબર 1 ઇઝ વોટ સ્ટોક ટર્નઓવર રેશિયો। નંબર 2 આપણે શું કીધું છે ઓનરશિપ રેશિયો। નંબર 3 રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ। फोर्थ इज क्रेडिटर्स वेलोसिटी रेशियो, એટલે આપણે જે ક્રેડિટર્સ રેશિયો વાત કરીએ ને કે કેટલી મૂવમેન્ટ છે। અને નેક્સ્ટ ઇઝ રેટ ઓન રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ। ક્લિયર? આ 5 રેશિયોઝ મારે ફાઇન્ડ આઉટ કરવાના છે। મારી પાસે ઇન્ફોર્મેશન માં કઈ વસ્તુ અવેલેબલ છે એ લોકો બેલેન્સ શીટ્સ પ્રોવાઇડ કરે છે। ધીસ ઇઝ હોરિઝોન્ટલ બેલેન્સ શીટ। એક સાઈડ આપણે લાયબિલિટીઝ છે, એક બાજુ એસેટ્સ। એમાં આપણી પાસે કરન્ટ લાયબિલિટી પણ આવી ગયું છે અને ફિક્સ્ડ એસેટ અને કરન્ટ એસેટ્સ પણ આપણી પાસે અવેલેબલ છે। આ વસ્તુ ક્લિયર બધાને? હવે નેક્સ્ટ આગળ વધીએ। Additional information. Cash sales is 20% of the total sales. હવે આપણી પાસે બેલેન્સ શીટમાં તો સેલ્સ તો અવેલેબલ ના હોય, એટલે મારે આ સમમાં ઓવરઓલ શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? મારે સેલ્સ પણ ફાઇન્ડ આઉટ કરવું પડશે। મારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? સેલ્સ। ઓવરઓલ એમાં પણ 20% કીધું છે કેશ, તો એટલે મારે ક્રેડિટ સેલ્સ પણ શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? કેશ સેલ્સ બી ટોટલ સેલ્સ પણ મને ખબર પડશે કે કેટલું છે એ પણ ફાઇન્ડ આઉટ કરશું। આ સમયમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ દેખાતો નથી, ઈ આપણી પાસે હોય તો આપણે ગ્રોસ પ્રોફિટ મળી ગયું હોય તો બધું આપણી પાસે આઈડિયા હોય કે કઈ કઈ ઇન્ફોર્મેશન આપણી પાસે છે એની ઉપરથી આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઈઝીલી કરી શકીએ। બટ અહીંયા આ બધી વસ્તુ પણ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે। નંબર 2 સ્ટોક એઝ ઓન ફર્સ્ટ 4 એટલે ધેટ ઇઝ 1st એપ્રિલ 2017 ઇઝ ₹1,25,000। આપણી પાસે શું દીધો છે? ઓબ્લિક સ્ટોક દીધો છે। ક્લોઝિંગ તો આપણી પાસે બેલેન્સ શીટમાં હોય તો ક્યારેક આપણે એવરેજ ફાઇન્ડ આઉટ કરવાનું આવે તો આપણે ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ। ડેટર્સ રેશિયો ઇઝ 90 ડેઝ। અહીં આપણે ડેટર્સ રેશિયોનો આન્સર દીધો છે, તો વિથ ધ હેલ્પ ઓફ ધીસ ડેટર્સ રેશિયો આપણે ક્રેડિટ પરચેસ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ। જો લિસન, સોરી ક્રેડિટ સેલ્સ। ડેટર્સ રેશિયો ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા શું છે? Debtors plus bills receivable upon credit sales into 360। કેમ કે ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કર્યું છે નંબર ઓફ ડેઝ કન્સિડર 360 એઝ અ નંબર ઓફ ડેઝ। હવે આની ઉપરથી મારી પાસે એક તો ટોટલ સેલ્સ છે, તો આ બધા ઇન્ફોર્મેશન થી હું સૌથી પહેલા ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ આઉટ કરી શકીશ। સો ડેટર્સ નો આન્સર શું છે? 90 equals to debtors નો એમાઉન્ટ શું છે? 2 lakh। bills receivable છે કેટલું છે? 50,000। તો ડાયરેક્ટ 2,50,000 લખી શકું? અપર ક્રેડિટ સેલ્સ મારી પાસે અવેલેબલ નથી ઇન્ટુ 360। હવે સિમ્પલ ક્રેડિટ સેલ્સ અહીંયા લઈ લો 90 નીચે લો, તો ક્રેડિટ સેલ્સ ઇક્વલ્સ ટુ 2,50,000। આન્સર ક્યો ફાઇન્ડ આઉટ કરીને અપોન 90 ઇન્ટુ 360 તો 10 lakhs। આન્સર શું મને 10 lakhs। તો 10 lakhs મારું શું છે? ક્રેડિટ સેલ્સ। ક્વેશ્ચનમાં મારી પાસે સ્પેસિફાઈ કર્યું છે કે 20% કેશ સેલ્સ ઇઝ 20% ઓફ ટોટલ સેલ્સ। શું સ્પેસિફાઈ કર્યું છે? 20% ટોટલ સેલ્સ। હવે એમાં જો તમને કહું કે મારી પાસે ક્રેડિટ સેલ્સ 10 lakhs છે, તો મારી પાસે ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ આઉટ કરવો એટલે કેશ સેલ્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ મારું 80% થયું। શું કામ? ટોટલ સેલ્સ 100%।
20% કાઢી નાખો, વધ્યું કેટલું 80%. તો 80% મારું શું થયું? ક્રેડિટ સેલ્સ. સો હવે આપણે ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ કે ક્રેડિટ સેલ્સ અહીંયા સેલ્સ અને અહીંયા પર્સન્ટેજ આપણે કરીએ તો 100% ઇક્વલ્સ ટુ આપણે ખબર નથી, 80% ઇક્વલ્સ ટુ કેટલું કીધું છે? 10 લાખ. ક્રોસ મલ્ટીપ્લાય કરીને મને સેલ્સ ની ટોટલ સેલ્સ ની વેલ્યુ કેટલી? સોરી, so therefore total sales equals to 12,50,000. So therefore cash sales equals to 12,50,000 minus equals to 2,50,000. મારી પાસે હવે સેલ્સ એમાઉન્ટ મળી ગયું. સમજાણી બધાને કેવી રીતે? સૌથી પહેલા આપણે ક્રેડિટ ફાઇન્ડ આઉટ કર્યું વિથ ધ હેલ્પ ઓફ ડેટર્સ, પછી આપણે ટોટલ સેલ્સ ફાઇન્ડ આઉટ કર્યું કેમ કે ક્રેડિટ સેલ્સ 80%, તો 100% ટોટલ સેલ્સ કેટલો તો એ ફાઇન્ડ આઉટ કર્યું આપણે ટોટલ સેલ્સ, અને આપણે ફાઇન્ડ આઉટ કર્યું શું કેશ સેલ્સ ફાઇન્ડ આઉટ કર્યું. હવે નેક્સ્ટ પાર્ટ આપણે જોઈએ. ગ્રોસ પ્રોફિટ ઇઝ 40% ઓફ સેલ્સ. લો ઓબ્વિયસલી જો મારે જીપી ફાઇન્ડ આઉટ કરે છે તો જીપી ઇક્વલ્સ ટુ 40% ઓફ 12,50,000. બરાબર આન્સર 5 લાખ મારો આન્સર આવી ગયો. હા કે ના? હવે મારે ફાઇન્ડ આઉટ કરવું છે. હવે ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કઈ કઈ વસ્તુ રિક્વાયર્ડ છે, તો એના ઉપર આપણે એક હવે અલગ અલગ વસ્તુ ફાઇન્ડ આઉટ કરશું. નેટ પ્રોફિટ આપણે દીધો છે 2,50,000. હવે આપણે સપોઝ ફાઇન્ડ આઉટ કરવાનું કે પ્રોફિટ આફ્ટર ટેક્સ અને ઇન્ટરેસ્ટ અને ટેક્સ. તો મારી પાસે નેટ પ્રોફિટ છે અને એમાંથી ટેક્સ નો પાર્ટ નેક્સ્ટ એડજસ્ટમેન્ટમાં દીધો છે 50% દીધો છે, અને એમાં ઇન્ટરેસ્ટ ઉપર બેલેન્સ શીટમાંથી જે પણ ઇન્ટરેસ્ટ મારે દેવાનું હોય શું દીધું છે આપણે? ડેબેન્ચર્સ. તો 8% ડેબેન્ચર્સ કીધું, તો એ બધું વસ્તુ માઈનસ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. અહીંયા સુધી બધાની ક્લિયર? હવે આપણે સ્ટોક ટર્નઓવરમાં જઈએ. સ્ટોક ટર્નઓવરનો ફોર્મ્યુલા, what is the formula for stock turnover? હવે મારે સ્ટોક કોસ્ટ ઓફ સેલ્સ બી ફાઇન્ડ આઉટ કરવો છે. કોસ્ટ ઓફ સેલ્સ હું કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશ? મારી પાસે જીપી પણ છે, ટોટલ સેલ્સ પણ, તો હું કોસ્ટ ઓફ સેલ્સ ફાઇન્ડ આઉટ કરી શકું છું. કોસ્ટ ઓફ સેલ્સ ઇક્વલ્સ ટુ શું કીધું છે આપણી પાસે? જીપી ટોટલ સેલ્સ છે એમાં 12,50, રાઈટ? માઈનસ જીપી 7,50,000 મળી ગયું. હવે આપણે એક એક ફોર્મ્યુલા થી ફાઇન્ડ આઉટ કરીએ. નંબર 1 ફોર્મ્યુલા ઇઝ સ્ટોક ટર્નઓવર રેશિયો ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા cost of sales upon average stock into થાય છે નથી? અચ્છા ટાઈમ્સ માં ફાઇન્ડ આઉટ કરશું ને. cost of sales ની અમાઉન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી કેટલી? 7,50,000. એવરેજ સ્ટોક ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. ઓપનિંગ વેલ્યુ ક્વેશ્ચન માં સુધી દીધી 1,75,000 ઓપનિંગ છે કે ક્લોઝિંગ? ઓપનિંગ 125 અને ક્લોઝિંગ તો બેને એડ કરશો તો 3 લાખ ડિવાઇડેડ બાય 2 1,50,000. આન્સર 5 times. ફર્સ્ટ નો આન્સર મળી ગયો આપણે બધાને. ક્લિયર? ડાઉટ કોઈને? નંબર 2 શું કીધું છે? ઓનરશિપ રેશિયો. નંબર 2 ઇઝ વોટ? ઓનરશિપ રેશિયો. એટલે આપણે એને ઓવરઓલ એક પ્રોપ્રાઇટરી રેશિયો પણ કહી શકીએ. ઓનરશિપ એટલે શું? પ્રોપ્રાઇટર કહેવાય. સો હવે મારી પાસે અહીંયા ઇક્વિટી અને પ્રોફિટ એન્ડ લોસ નો આન્સર શું આવે છે? 6 + 170 કેટલું થાય છે? બરાબર. અને મારા ટોટલ રિયલ એસેટ બધા એસેટ્સ આપણે કાઉન્ટ કરીએ તો ડિવાઇડ બાય 420 કરો, 14,20,000 કરો. શું આન્સર આવે છે? 54.23. સો મારી પાસે ફોર્મ્યુલા જે ઓવરઓલ આપણે કહીએ છીએ ઓનર્સ ફંડ, તો એમાં ઓનર્સ ફંડમાં આપણે કઈ ઇક્વિટી અને જે મારું રિઝર્વ સરપ્લસ છે એને હું ઇન્ક્લુડ કરું છું. અપોન શું કરીશ કે ટોટલ મારા કેટલા એસેટ્સ છે તો એમાંથી મને આન્સર મળે છે શું આવ્યો? 6,70,000, રાઈટ? sorry 7,70,000 upon 40,00,000 into 100. The answer is 54.23%. Clear?
નંબર 3 આપણે કીધું છે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. જ્યારે આપણે કેપિટલ એમ્પ્લોયડ ની વાત કરીએ તો આપણી પાસે ફોર્મ્યુલા શું દીધો છે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અપોન કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ શું આવે 100. હવે અહીંયા મારી પાસે કેપિટલ એમ્પ્લોયડ ની કઈ અમાઉન્ટ આવશે? જો ઇક્વિટી, પ્રોફિટ એન્ડ લોસ અને ડિબેન્ચર્સ. ફિક્ટિશિયસ એસેટ દીધું હોય તો આપણે લેસ કરીએ, પણ અહીંયા દીધું નથી. તો હવે સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરીએ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ ક્વેશ્ચનમાં દીધું છે. કેટલું દીધું? 2,50,000. સો નંબર 3 ફોર્મ્યુલા કયો હતો? રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇક્વલ્સ ટુ, હું ફોર્મ્યુલા નથી લખતો, તમે ફોર્મ્યુલા લખી લેજો. શું છે એમાઉન્ટ? કેટલું? 2,50,000 10,20,000 ઇન્ટુ આન્સર 24.51%. ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ ક્વેરી? પાક્કું? આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે, શું કીધું છે? ક્રેડિટર્સ વેલોસિટી રેશિયો. હવે એટલે આપણે ક્રેડિટર્સ રેશિયો કહીએ ને, ઈ જ વેલોસિટી એટલે મૂવમેન્ટ, શું કેટલા મૂવમેન્ટમાં તમારું પેમેન્ટ થાય છે. તો મારી પાસે ક્રેડિટર્સ રેશિયો નો ફોર્મ્યુલા શું છે? હવે મારી પાસે આ ક્વેશ્ચનમાં છે ને પરચેસ દીધું છે ક્યાંય? આપણે પરચેસ દીધું તો આપણે આનો ક્રેડિટ વિચારે કે બધું ક્રેડિટ હોય, તો સૌથી પહેલા તો મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે પરચેસ. તો આપણે પરચેસ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરશું? જે પણ મારી સેલ્સ થાય છે, કેટલો મારો ઓવરઓલ સેલ્સ જેટલો થાય છે, એમાંથી આપણે સેલ્સ માંથી આપણે માઈનસ કરશું. શું માઈનસ કરશું? ઓપનિંગ. આપણે ગ્રોસ પ્રોફિટ માઈનસ કરશું અને આપણે બીજું ઓવરઓલ એડ શું કરશું? ક્લોઝિંગ સ્ટોક. આ વસ્તુ આપણે કરશું તો આપણે સેલ્સ કરશું. સૌથી પહેલા ઓન એસી કરો કેલ્સીમાં. ટોટલ સેલ્સ કેટલો છે? ટાઈપ કરો 12,50,000. પછી પહેલા આપણે ક્લોઝિંગ એ તમે એડ કરના. ક્લોઝિંગ કેટલો છે? 1,7,5,000. તો કેટલું થાય? ઓપનિંગ ને લેસ કરો 1,30,000. અને ગ્રોસ પ્રોફિટ ને પણ લેસ કરો. ગ્રોસ પ્રોફિટ ને લેસ કરો 8 લાખ. તો 8 લાખ મારું શું થઈ જશે? પરચેસ. હવે અહીંયા આપણે ક્રેડિટ की સેલ્સ લીધો નથી, એટલે આપણે એઝ્યુમ શું કરશું ખબર? બધું ઓવરઓલ પરચેસ ઇઝ ક્રેડિટ. આપણી પાસે સ્પેસિફાઈ કર્યું કે આટલા % આ છે, તો અહીંયા આપણે એઝમ્પશન કરશું કે જેટલો પણ આ પરચેસ થાય છે ધેટ ઇઝ ઓન ફોર ક્રેડિટ. તો એટલાથી આપણે અંદાજો આવી જાય કે કંપનીની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર પૈસાની મૂવમેન્ટ કેટલી છે. તો હવે સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરશું પરચેસ ઇક્વલ્સ ટુ, અહીંયા કરી નાખું, પરચેસ ઇક્વલ્સ ટુ ટોટલ સેલ્સ પ્લસ ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ માઇનસ જીપી. So total sales की value 50,000 minus plus closing is 175,000 minus 125 minus 5 8 lakh rupees. હવે આપણે ફોર્મ્યુલા ક્રેડિટર્સ રેશિયો ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે? ક્રેડિટર્સ પ્લસ upon credit purchase into 100. હવે creditors and bills payable ની amount બોલો. into 360. creditors 1 lakh બે થઈને 1000. ઓકે. upon આપણે 8 lakh રાઈટ into 360. આન્સર ફાઇન્ડ આઉટ કરી દો. 45 days માં પેમેન્ટ થશે. ક્લિયર? પાક્કું? કોઈને કઈ ડાઉટ ક્વેરી આમાં? હવે લાસ્ટ પાર્ટ આપણે શું સ્પેસિફાઈ કર્યું છે આ લોકોએ? હવે સૌથી પહેલા આનો ફોર્મ્યુલા શું છે? વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? જોઈ લો ફોર્મ્યુલામાં. જો હવે આમાં ઓવરઓલ આપણે સ્પેસિફાઈ કર્યું છે કે ફોર્મ્યુલામાં PAT પ્રોફિટ આફ્ટર ટેક્સ બરાબર માઈનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. આ સમમાં આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ છે નહીં. અપોન ઇક્વિટી શું કીધું છે? શેર. સો હવે આપણે સૌથી પહેલા તો આપણે PAT ફાઇન્ડ આઉટ કરશું. કેવી રીતના ફાઇન્ડ આઉટ કરશું? આપણે ઇન્ટરેસ્ટ લેસ કરો. સૌથી પહેલા 250 છે ને આપણે નેટ પ્રોફિટ,
અને ડેવેન્ચર્સની વેલ્યુ 2,20,000 કેટલા percent છે 8% 20,000 આવ્યું એટલે 250 minus 20 કેટલું થયું 230 50% ટેક્સ લેસ કરી નાખો એટલે 115 લેસ કરો 1,15,000 હવે અપોનમાં આપણી પાસે ઇક્વિટી શેર કેપિટલ લીધું બરાબર તો ઇક્વિટી શેર કેપિટલમાં ઓવરઓલ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ તો એક 6 લાખ આવે અને બીજી વસ્તુ આપણે રિઝર્વ સરપ્લસ આપણે એડ કરીએ તો એનો આન્સર થશે કા પછી ઓવરઓલ આપણે ખાલી ઇક્વિટી શેર્સ તમે કરો તો એમાં તમારે નોટ લખવી પડે કે અમે ખાલી ઇક્વિટી ઇન્ક્લુડ કર્યું જી કરવું એમાં વાંધો નથી પણ તમે ખાલી ઇક્વિટી યુઝ કરશો તો આપણે શું યુઝ કરવું પડશે નોટ કે આ અમે ઓન્લી ઇન્ક્લુડેડ ધ ઇક્વિટી શેર કેપિટલ ઓન ધ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ સો ડિપેન્ડ્સ અપોન યુ તમે બે બેઝથી કરી શકો છો બેમાં અલગ આન્સર ડિફરન્સ આવશે તો હવે અહીં આપણે સૌથી પહેલા અહીંયા ફાઇન્ડ આઉટ કરી લઈએ પ્રોફિટ આફ્ટર ટેક્સ આ ફોર્થ હતો ને આ ફોર્થ વાળો હતો રાઈટ હવે ફિફ્થ વાળો પ્રોફિટ આફ્ટર ટેક્સ ઇક્વલ્સ ટુ 2,50,000 minus 20,000 of interest અને minus 1,15,000 રાઈટ 1,15,000 આવે છે ને 50,000 તો 1 લાખ આન્સર શું આવશે બરાબર હવે આપણી પાસે ફોર્મ્યુલામાં શું સ્પેસિફાઈ કર્યું છે નામ શું છે ફોર્મ્યુલાનું રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલામાં 1 લાખ ફોર્મ્યુલા લખજો 1,15,000 अपॉन આપણે ઇક્વિટી ઇન્ક્લુડ કરીએ કે રિઝર્વ સરપ્લસ શું કરવું બોલો રિઝર્વ સરપ્લસ આરે આપણે ઇન્ક્લુડ કરીએ તો ઇક્વિટી ની અમાઉન્ટ 6 પ્લસ 170 કેટલું થાય 770 ઇન્ટુ આન્સર 94% ક્લિયર હવે અહીંયા તમે સપોઝ જી લોકો ઇક્વિટી જે ઇન્ક્લુડ કરે છે રિઝર્વ સરપ્લસ ઇન્ક્લુડ નથી કરતા તો શું આન્સર આવશે 1,15,000 ડિવાઇડ બાય 6 લાખ એનો આન્સર શું આવે છે કેટલું 19.17 તો બે વેસ્ટથી તમે કરી શકો છો આપણે ખાલી ઇક્વિટી લેસ તો નોટ લખો ઇક્વિટી નથી દીધું એટલે આપણે નોટ લખતા નથી ક્લિયર એનીવન ડાઉટ સોલ્વ કરીશું